જી સર. ગત રોજ એસીબીને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લિંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે, આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ, ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું. એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસોજે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓની શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. સર, કઈ રીતે તપાસ કરાશે? ટેલિફોનિક વાતચીત પણ થઈ હશે, તો શું કોલ ડિટેલ્સ સહિત વિગતો મેળવવામાં આવશે? હા, તમામ ટેકનિકલી જે પુરાવાઓ છે એ તમામ પુરાવાઓની છણાવટ થશે. કોલ ડિટેલ્સ વગેરે જે બી ટેકનિકલ બાબતો છે એ પુરાવાઓ પણ મેળવવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં અમારી ઝડપી તપાસ અને આરોપીઓ સંદર્ભની ઇન્વેસ્ટિગેશન પણ ચાલી રહેલું છે. ભવિષ્ય જે કંઈ પણ પ્રગતિ થશે એ અમે આપના માધ્યમથી જણાવીશું. કાર્યપાલક ઇજનેર છે તે કેટલા વર્ષોથી ઇજનેર તરીકે કાર્યરત છે ને કેટલા પગારદારનો કર્મચારી છે? એ હવે એમનું સ્ટેટમેન્ટ ડિટેલમાં થશે એટલે હું આપને એ મુદ્દો પણ જણાવીશ. ઘરે સર્ચ કરવામાં આવશે? અત્યારે ઘરની ઝડપી અને સર્ચ એ કાર્યવાહી ચાલુ છે.